વેલકમ બેક. આગળ વાત કરવી છે નંબર 1 યારીને લઈને. રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર પણ થઈ શકે છે. ત્યારે રશિયન રાષ્ટ્રપતિ ગઈકાલે સાંજે દિલ્હી પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને તેમણે રાત્રિ ભોજન કર્યું. 23મી ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન થશે. તેમાં 11 વાગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓ મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ ભવનથી લઈ મહાત્મા ગાંધી સ્મારક જશે અને મહાત્મા ગાંધી સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે આ જે મુલાકાત છે તે ખૂબ જ વિશેષ રહે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ પુતિનનો આજે મહત્વનો કાર્યક્રમ છે તેની પર જો નજર કરવામાં આવે તો હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ બેઠક કરશે. અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. 23મી જે આ યોજાવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત નિવેદન પણ કરવામાં આવશે અને ભારત મંડપમમાં વ્યવસાયિક આગેવાનો સાથે બેઠક થશે. સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત થાય તેવી સંભાવનાઓ છે. ત્યારે રાષ્ટ્રપતિ તરફથી સ્ટેટ બેન્ક્વેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રશિયા જવા માટે રાત્રે 9 કલાકે તેઓ રવાના થશે. મહત્વનું છે કઈ ડીલ્સ ઉપર કઈ ડીલ્સ થવાની શક્યતાઓ છે એની પર પણ માહિતી અમે આપને આપી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે સંરક્ષણમાં સહયોગ થાય તેની પણ સંભાવનાઓ છે અને આ બધી જ ડીલ્સ થવાની પણ શક્યતાઓ છે. તેના માટે થઈને કરાર કરવામાં આવશે, તેના માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે. Su-57 સ્ટેલ્થ ફાઇટર જેટ ડીલ થાય તેવી પણ શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે. દ્વિપક્ષીય બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે થવાની છે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને કયા મુદ્દાઓ પર ચર્ચા થશે, કઈ ડીલ થશે એ બધી જ માહિતી હાલ આપ અત્યારે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે અને આ જે મિત્રતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિનની આ જૂની મિત્રતા છે તે વધુ મજબૂત બને તેવી પણ શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે. ત્યારે 2030નો ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામ પણ યોજાવા જઈ શકે છે, તે ડીલ થઈ શકે છે. ત્યારે ઓઇલ સેક્ટરમાં પણ વધુ ભારતને મદદરૂપ થાય તેવી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે.